તમને આજે એજ્યુકેશન મિનિસ્ટર બનાવે તો કઈ 3 વાત છે કે તમે તરત બદલી નાખો? પહેલા તો શિક્ષકો બનાવવાની જે પ્રક્રિયા છે એ આખી બદલવાની જરૂર છે. કશું નથી તો શિક્ષક થઈ જવું. 50 બાળકોનું ભવિષ્ય તૈયાર કરવાનો શિક્ષક કેવો હોવો જોઈએ? શિક્ષક કોઈ એક વિષયને બદલે કોઈ પણ વિષય ભણાવી શકે એ શિક્ષક કહેવાય. એટલે પહેલા તો મને કોઈ બનાવે નહીં, પણ આપણે હાઇપોથેટિકલ વિચારતો કે જે શિક્ષક બનાવવાની જે 1 થી 12 ધોરણની પ્રક્રિયા છે એ બદલવી જોઈએ. બીજું, શિક્ષકોને લાલ બત્તીવાળી ગાડી આપવી જોઈએ. એનું એ રિસ્પેક્ટ હોવું જોઈએ સમાજમાં કે આ ગુરુ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ને ગુરુદેવો ભવ. મારી લાઈફમાં 5 શિક્ષકો ના આવ્યા તો સંજય રાવલ અહીંયા બેઠો ના હતો, ગામમાં કોઈ ના ઓળખતું. આજે આખી દુનિયા ઓળખે. એ શિક્ષકોનો પ્રતાપ. આ 2. અને ત્રીજું, સ્કૂલની અંદર જે મોદી સાહેબે લાવી દીધું છે ઓલરેડી, જે મારા મગજમાં હતું વર્ષોથી ને એ સારું થયું કે લાવી દીધું. તો માણસને ઓવરઓલ એનું મૂલ્યાંકન થવું જોઈએ અને એને જેમાં જવું છે એમાં એને આગળ જાવ. કોઈ મને કહ્યું જ નહીં કે યુ આર ગુડ સ્પીકર. હાલા કૂટાતા ગયા, BSc કર્યું ને LLB કર્યું, બધું હીરાન ધંધામ ગયા, કઈ ઢોરની જેમ જિંદગી જીવે. સ્કૂલમાં કોઈ શિક્ષક કીધું કે ના યુ આર ગુડ સ્પીકર, તું આમાં જ મહેનત કર.